ભારતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બને છે। પ્રથમવાર પુલવાની અંદર ઘટના બને, ઉરીની અંદર બને, અસંખ્ય વાર આપણા લોકો મોતને ઘાટ ઉતારવામાં આવે। તો હવે આપણે પણ ક્યાં સુધી આપણા જવાનો અને આપણા પરિવારજનોને ખોઈશું? તો આપણા ભારતના વડાપ્રધાનશ્રીને આપણે મીડિયાના માધ્યમથી જાણ કરવી કે વારંવાર આવા હુમલા થતા હોય તો આપણે પણ હુમલો આપવો પડે। ક્યાં સુધી માર ખાઈશું? તો કોઈ પણ રીતની આમાં કચાશ ન રાખવામાં આવે અને સંપૂર્ણ રીતે લડત આપવામાં આવે અને આતંકીઓને જ્યાં પણ હોય નથી પકડીને ઠાર કરવામાં આવે। કાશ્મીરની અંદર અવારનવાર આવી ઘટનાઓ બને છે, ત્યારે આપણે બધાએ આ બધાના ઘરે આ પ્રસંગ આવતો હોય છે, પણ આ ઘટના ન બને કે જ્યારે આતંકવાદીઓ હુમલા કરે છે ત્યારે આપણા જવાનો ઉપર કરે છે, પબ્લિક ઉપર કરે છે। તો આ હુમલાને ડામવા માટે આપણે સરકારને કહીએ છીએ કે ભાઈ તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જ્યાં આતંકીઓ હોય એને ઠાર કરવામાં આવે।